નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 1231મો એપિસોડ અને 1231મો એપિસોડ આજે આઉટડોર છે. એટલા માટે કે ગુજરાતની અંદર ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, પંચાયતના રસ્તા હોય, નગરપાલિકાના હોય, મહાનગરપાલિકાના હોય, સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે, ખાડા અઢળક પડ્યા છે. અઢળક ટાઇટલ બદલીને અમે થાક્યા, પરંતુ હવે લાગ્યું કે છેલ્લે એકવાર સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. અને ધ્યાન એટલે દોરવું જરૂરી છે કે લાંબા સમયથી વરસાદ રોકાયો છે, અને જ્યારે વરસાદ રોકાયો છે ત્યારે ખાડા પૂરવા જરૂરી છે. અને એટલે જ સવાલ છે, અને આજનો મુદ્દો પણ છે, ખાડા ક્યારે પૂરશો? આ મુદ્દો આજે કેમ? એટલા માટે કે આપણે તમામ રોજ આ સમસ્યા ઝીલીએ છીએ. સરકારના નેતાઓ પણ ઝીલતા હશે, અધિકારીઓને પણ એ સમસ્યા નડતી હશે, અને સ્વાભાવિક રીતે જ એ રસ્તા રિપેર કરાવવા એ પીડબ્લ્યુડી, નગરપાલિકા, મહાનગરપાલિકા, નેશનલ હાઈવે ઓથોરિટી, સ્ટેટ હાઈવે, પીડબ્લ્યુડી તમામની સંયુક્ત જવાબદારી છે. ક્યાંક પ્રયાસ થયા છે, એવું પણ નથી થયા, પરંતુ આજે પણ એ બોલવું મજબૂરીથી પડે છે. રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો, ગોતીલો રસ્તો કે ગોતીલો ખાડા. અને આજે જ ખાસ એટલે કાર્યક્રમ સેલવાસા, સંઘ પ્રદેશ સેલવાસા, આપણા ગુજરાતના છેડે આવેલો આ પ્રદેશ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આવેલા હતા, પ્રસન્ના વરાલે સાહેબ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સાહેબ, એ આજે સેલવાસાના પ્રવાસી હતા. અને એમનું પોતાનું આ ઓબ્ઝર્વેશન રહ્યું છે, અને એમને જાહેર કાર્યક્રમમાં કહ્યું છે, કારણ કે સેલવાસામાં આવ્યા ત્યારે સ્વાભાવિક જ ગુજરાતનો રસ્તો પણ ત્યાંથી પસાર થાય, ગુજરાતમાંથી પણ પસાર થયા હશે. અને એમને કહ્યું છે કે સ્થિતિ એમના ડ્રાઈવરના કહેવા પ્રમાણે રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તો પડે, શોધવો પડે તેવી છે. આવા સાંભળી લઈએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સાહેબે શું કહ્યું. While coming to the destination from Surat to Khanwal, road was not so good. जैसे हिंदी में हम कहते हैं कि रास्ते में गड्ढे हैं, तो हमारे चक्रवर्ती स्वामी थे, हमारे ड्राइवर भाई जिनके हाथों में चक्र है, वो गड्ढों में से रास्ता ढूंढ के गाड़ी चला रहे हैं. तो I would appeal those who are concerned with this, who are at the helm of the affairs, to just pay some more attention. See, why I share with you? We were just occasional travelers. For myself and my wife, it was something on a function where we were attending, being an occasional traveler. But there must be hundreds and hundreds daily commuters, young boys and girls trying to attend their schools and colleges in time, some small businessmen running a transport business, somebody in a hurry to catch up his office. Most of them probably might be commuting by two-wheeler. With such bad condition roads, there is every possibility it may lead to some accident. And as we know, every life is precious. He may be a small man, he may be a laborer, he may be a worker, he may be a richest one. But every life is precious. So let us not forget the value of life. And therefore, I thought it also fit to share this with those who may have a concern with this. એ હકીકત છે કે રસ્તાની સ્થિતિ ખરાબ છે. એ હકીકત છે કે વરસાદ પણ આ વખતે ઘણો પડ્યો છે, પરંતુ આ પહેલી વાર નથી. વરસાદની પેટર્ન સતત બદલાઈ રહી છે. ગુજરાતભરના રસ્તાની વાત કરીએ તો અનેક ઠેકાણે આ પ્રકારે આપણને ખાડા જોવા મળે છે. અનેક ઠેકાણે પુલિયા તૂટ્યા છે.
શહેરી વિસ્તારમાં ભૂવાની સમસ્યા યથાવત છે. તો આપણે છીએ ક્યાં? આટલા સમયથી વરસાદની પેટર્ન બદલાય છે, આપણે તમામ લોકો જાણીએ છીએ, પણ સુધાર કેમ નથી કરતા? શું કારણ? આખા ગુજરાતનું ભ્રમણ છેલ્લા 5 દિવસમાં એબીપી અસ્મિતાના સંવાદદાતાઓએ કર્યું છે. હું જે પ્રસારિત કરી રહ્યો છું એ અહેવાલ છેલ્લા 5 દિવસના છે. અમે એ પણ અમારા રિપોર્ટર પાસે પૂછાવડાયું કે ક્યાંક રસ્તા રિપેર તો થયા હોય તો પણ જણાવજો કે આપણે એને ક્લિયરિફાય કરી શકીએ. પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે ભાગ્યે જ કોઈ ઠેકાણે રસ્તા રિપેર થયા છે છેલ્લા 5 દિવસમાં. વરસાદ 10 દિવસથી નથી અથવા તો છે તો પણ નહિવત છે. આ તમામની વચ્ચે એક સામાન્ય ટેક્સપેયર ચોક્કસથી ઈચ્છે કે હવે તો ખાડા પુરાવો પડશે. અને ખાડા ક્યાં ક્યાં છે, ખાડો ક્યાં ક્યાં છે, રસ્તો ક્યાં ક્યાં સારો છે એ પણ બતાવવું જરૂરી છે. જોકે સારો રસ્તો શોધવો થોડો અઘરો છે, કારણ કે એ રસ્તો શોધવા નીકળીએ તો આપણા વાહનના ટાયર પણ તૂટી જાય, હાડકાં તો ભાગી જ જાય. પણ શરૂઆત અમે દક્ષિણ ગુજરાતથી કરવા માગીએ છીએ અને મહારાષ્ટ્ર સાથે જ સેલવાસા અને એક બાજુ દમણ, ત્યાંથી ગુજરાતમાં પ્રવેશીએ એટલે વલસાડ જિલ્લો આવે. વલસાડ જિલ્લાની અંદર પણ સ્થિતિ સારી નથી. ચોક્કસથી વલસાડ જિલ્લામાં 80%ની આસપાસ સરેરાશ વરસાદ થઈ ચૂક્યો છે સિઝનનો, પણ વરસાદ રોકાયા પર તો ઘણો સમય થયો છે. નેશનલ હાઈવે પર થોડા ખાડા પુરાયા છે, પરંતુ અનેક ઠેકાણે હજુ પણ ખાડા યથાવત છે. ખાડાનું કેવું સામ્રાજ્ય છે, બ્રજેશ શાહનો અહેવાલ જોઈ લઈએ વલસાડથી. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર રેમન્ડ કંપની પાસે આવેલો આ પુલ છે. એક જ પુલ ઉપર બે કેવી દશા છે એ જોવા જેવી છે. આ બાજુ ફૂલ સ્પીડમાં ગાડીઓ જાય છે, 70-80ની સ્પીડે સડસડાટ ગાડીઓ જાય છે. અને આપ જોઈ શકો છો જે રસ્તો સારો છે એની હાલત. અને હવે જુઓ 20ની સ્પીડ, 10ની સ્પીડ કે પછી ધક્કો મારીને ગાડી ચલાવવી પડે તેવી હાલત એક બાજુ છે. એક જ બ્રિજ ઉપર જ્યારે આવી હાલત છે ત્યારે નેશનલ હાઈવે નંબર 48ના જે કોઈ પણ કર્મચારીઓ હોય તેમણે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આ બ્રિજ પર વારંવાર દર વર્ષે આ હાલત થાય છે તો એને કઈ રીતે અટકાવી શકાય. આટલું બધું ભણેલા એન્જિનિયર છે, કન્સલ્ટન્ટ છે, પરંતુ જ્યાં 100 ઇંચ વરસાદ પડે છે ત્યાં શું સ્થિતિ થતી હોય છે એના ઉપર કોઈ રિસર્ચ કરતું નથી. અને નેશનલ હાઈવે નંબર 48 પર આવી સ્થિતિ તમને અલગ અલગ જગ્યા પર જોવા મળી રહે છે. જ્યારે પણ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થાવ મુંબઈ અમદાવાદ વચ્ચે કે અમદાવાદ મુંબઈ વચ્ચે, ચોક્કસથી ધ્યાન રાખજો. ખૂબ જ જોખમી સવારી આ નેશનલ હાઈવે નંબર 48 પર હાલ થઈ રહી છે. તમારું નસીબ રહ્યું અને વલસાડ જિલ્લો હેમખેમ પસાર કર્યો અને નવસારી શહેર આવ્યું ને, તો નવસારી શહેરમાં પ્રવેશતા પહેલાં થોડાક સાવધાન રહેજો. ગ્રીડથી નવસારી શહેરમાં તમે પ્રવેશ્યો ને ત્યારબાદના રસ્તા જે છે ને એ ચિંતાજનક છે. વાહનને સાચવવું પડે એમ છે. ભૂલથી પણ મહારાષ્ટ્રથી આવતા વલસાડ જિલ્લો ક્રોસ કરી લીધો, એમને પણ નટબોલ્ટ ઢીલા થયા હશે ટાયરના, અને નવસારી શહેરમાં પ્રવેશીને તો ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે. નવસારીના રસ્તા કેવા છે, સિદ્ધેશ જોશીનો અહેવાલ જોઈ લઈએ. આજના જમાનામાં પૈસા કરતાં પણ સમયની સૌથી વધારે કિંમત છે અને સમયથી પહોંચવા માટે રસ્તા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દ્રશ્યો સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના, જ્યાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર કે જ્યાં વરસાદ પછી રસ્તાની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે પ્રમાણે આ દ્રશ્યો દેખાય છે, નવસારી શહેરના નેશનલ હાઈવે 48 ઉપર મસ્ત મોટા ખાડાનું સામ્રાજ્ય છે અને ખાડા પડ્યા બાદ આ રસ્તો બિસ્માર થઈ ગયો છે. તો બીજી તરફ નવસારી શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં, જેવા કે નવસારી શહેરમાં આવેલો સિંધી કેમ્પ વિસ્તાર, ત્યાં પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નવસારી નેશનલ હાઈવે નંબર 48 ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે આ હાઈવે મુંબઈ, અમદાવાદ અને દિલ્હીને જોડે છે અને 24 કલાક સુધી આ હાઈવે ધસમસતો હોય છે, પરંતુ એના ઉપર પડેલા ખાડા રસ્તાની ગુણવત્તાના ઉપર સવાલો ઉઠાવી રહી છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વરસાદ બાદ જ આ ભૂવારાજનું સામ્રાજ્ય સામે આવતું હોય છે, પરંતુ આ વખતે જે પ્રમાણે વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તાર
વિસ્તારોમાં રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. એવી જ પરિસ્થિતિ નવસારી નેશનલ હાઈવેની સાથે સાથે સ્ટેટ હાઈવેની પણ છે. વાંસદાથી લઈ અને જે શામળાજીનો જે સ્ટેટ હાઈવે છે એના ઉપર પણ મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે મહારાષ્ટ્ર જતા જે લોકો છે એ લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ બિલીમોરા શહેરની વાત કરીએ, નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા જે રસ્તાઓ છે એની હાલત પણ બિસ્માર થઈ ગઈ છે. આ હાઈવે ઉપર જે ખાડાઓ પડ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ માત્ર પેચવર્ક કરી દઈને છોડી દેવામાં આવે છે, પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને કોઈ પણ કામગીરી થઈ શકતી નથી, જેના કારણે વાહન ચાલકો જે છે એ લોકોનું મોટાભાગનો વાહન જે છે એ ગેરેજમાં મૂકવા માટે મજબૂર બન્યા છે. તો બીજી બાજુ વાહન ચાલકોની સાથે સાથે કહી શકાય કે જે ઓર્થોપેડિક ડૉક્ટરો છે એ લોકોનું પણ અત્યારે સારી એવી કામગીરી જોવા મળી રહી છે, કારણ કે ખાડા રાજના કારણે અનેક લોકોએ કમરમાં દુખાવાની ફરિયાદો પણ ઉઠી છે. ચોક્કસ બળેવ આવી રહી છે, તો બળેવ પર એક જ આપણે વસ્તુ કહી શકાય કે જેઓ બહેન જે ભાઈને રાખડી બાંધવા માટે આવે છે તો એ લોકોએ પણ સાચવીને આવવાની જરૂર છે, કારણ કે આ ખાડામાં ક્યાંક એમનો અકસ્માત ન થાય. ખાડા રાજને લઈને અનેક આંદોલનો થયા, અનેક લોકોએ ધરણા કર્યા, વિપક્ષોએ પણ ખાડા બાબતે અનેક વાર જે શાસક પક્ષને જગાડવાની કોશિશ કરી, પરંતુ નવસારીમાં ખાડા રાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જોકે વરસાદે તો હવે વિરામ લીધો છે, પરંતુ હવે આ ખાડા ક્યારે પૂરાશે એ મોટો સવાલ ઊભો થયો છે. નવસારી શહેર અને નવસારી જિલ્લાના અલગ અલગ નગરોમાંથી એમ કેમ પસાર થઈને સુરત પહોંચીએ. સુરત આપણે અપેક્ષા હોય રાજ્યનું આર્થિક પાટનગર, ચમકીલું સુરત, વિકસિત સુરત, આપણને આશા હોય ને, આશંકાની આશા હોય કે રોડ રસ્તા સારા હશે. કેટલાક રોડ રસ્તા સારા ચોક્કસ છે, પરંતુ કેટલાક રોડ રસ્તા એવા છે જ્યાં દુનિયાભરના ખાડા છે. ધનરાજ બાગલે સતત રિપોર્ટિંગ કરે છે, એટલે એ નાગરિકોની સમસ્યા જાણે પણ છે કે લોકો કેટલા પરેશાન થાય છે. અને સુરત સૌથી વધુ રાજ્યમાં સૌથી વધુ ટુ વ્હીલર એટલે કે દ્વિચક્રીય વાહન ધરાવતું શહેર છે. અહીંયા હાલત એ છે, ધનરાજ બાગલે સાથે મારી વાત થઈ તો કે લોકોને ટુ વ્હીલર ઉપર જતા હેલ્મેટ તો ઠીક માથું બચાવે, પણ એટલા બધા ખાડા છે કે આખા શરીર ઉપર બખ્તર પહેરવું પડે. અમુક રોડ એવા છે, રસ્તા એવા છે. કયા કયા રસ્તા એવા છે જ્યાં દુનિયાભરના ખાડા છે, જ્યાં રોડ શોધવો પડે છે? ધનરાજ બાગલેનો અહેવાલ જોઈ લઈએ. નજર હટી દુર્ઘટના ઘટી, આ વાક્યો છે હાઈવે માટે, પરંતુ આ અત્યારે જોવા મળી રહ્યા છે સુરતના ભેસ્તાન ડિંડોલી રોડ ઉપર. આ તસવીરો તમે જોઈ શકો છો. એક વાહન ચાલક કઈ રીતે આ બાઇક ચલાવતો હશે એનું તાદ્રશ્ય ઉદાહરણ તમે જોઈ શકો છો. એટલા બધા ખાડા ટેકરા છે કે ન પૂછો વાત. આ વિસ્તારની અંદર ડિંડોલીથી ભેસ્તાન તરફ જવાનો જે માર્ગ છે ત્યાં આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે. જો કોઈ વાહન અહીંથી પસાર થાય તો તેમણે ગબડવાનું નક્કી છે. આ જોઈ શકાય છે લાલ કપડું અત્યારે હાલ અહીં સળિયામાં ગોપી દેવામાં આવ્યું છે અને અહીંથી વાહનો પાસ થશે તો ગબડવાનું નક્કી છે. અત્યારે કિનારા પરથી જવાની કોશિશ કરીશું. આ રીતના ખાડા ટેકરા છે એ તમામ રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો એ અત્યારે ખ્યાલ નથી આવતું, ત્યારે ઉબડ ખાબડ રસ્તા પરથી તમામ એ લોકો છે અહીંથી પસાર થવા ઉપર મજબૂર થાય છે. આ પ્રમાણેની સ્થિતિ છે. તમે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકો છો. જે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે એ વાહનો અત્યારે મુશ્કેલીથી પસાર થતા નજરે આવી રહ્યા છે. અને આ પ્રમાણેની સ્થિતિની અંદર લોકો છે જરૂર ફરિયાદ કરતા હોય છે કે આ રીતની સ્થિતિમાં કમરનો દુખાવો થાય છે, ડૉક્ટરો પાસે તેમને જવું પડતું હોય છે. આ રીતની સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે. જોકે ભેસ્તાન ડિંડોલીને જોડતો જે રસ્તો છે એ સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતો હોય છે અને આ વિસ્તારની અંદર જો કોઈ રક્ષાબંધન કરવા માટે બહેનો આવતી હોય તો એ બહેનોએ સાચવીને આવવું પડશે, કારણ કે તેમનું અત્યારે હાલ પડવાનું નક્કી છે. આ તરફનો રસ્તો પણ તમે જોઈ શકો છો. જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ નજરે આવી રહી છે, ખાડા ટેકરા, રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો એ ખ્યાલ નથી આવતો. ત્યારે
આ વિસ્તારની અંદર અત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ છે રોડ રસ્તાની, અને જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે. એ પછી વાહનોને નુકસાન થતું હોય કે પછી લોકોને નુકસાન થતું હોય, એ તમામ વિસ્તારોની અંદર અત્યારે આ ભેસ્તાન ડિંડોલી રોડ ઉપર જે મુશ્કેલીઓનો સામનો છે લોકોને કરવો પડી રહ્યો છે. લોકો એક જ વાત કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આવો, આ રસ્તો તો જુઓ ભાઈ, આ પ્રમાણેના રસ્તાઓ પર કઈ રીતે લોકો ચાલી શકે, કઈ રીતે વાહનો હંકારી શકે. અત્યારે જે રસ્તો છે એના ઉપરથી પસાર થશો તો પડવાનું નક્કી છે. સુરતથી હવે અમદાવાદ તરફની સફર કરી આપણે, વચ્ચે મધ્ય ગુજરાત જઈશું પણ પહેલાં અમદાવાદ જઈએ. તો સુરતથી અમદાવાદ જતાં વચ્ચે ભરૂચનું બેલ્ટ આવે. ભરૂચ અંકલેશ્વરની સાઈડનો જે રસ્તો છે ઘણો ખરાબ છે, પણ પાછો એક નવો એક્સપ્રેસ હાઈવે બન્યો જે દિલ્હીને મુંબઈને જોડે છે. અદ્ભુત છે, અદ્ભુત. પણ હા, ફિનિશિંગ પ્રોપર નથી. ખેર, એ પૂરો થાય તરત એક્સપ્રેસ હાઈવે મળી જાય આપણે વડોદરાવાળો, અને નવો બીજો જે રસ્તો બને છે એ પણ મળી જાય અસલાલીવાળો, એ તો ઠીકઠાક છે. પણ ત્યાંથી એસપી રિંગ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલના નામથી જે રિંગ રોડ બન્યો છે ને, ત્યાં પણ દુનિયાભરના ખાડા ટેકરા છે. દુનિયાભરના ખાડા ટેકરા છે અને લોકો પરેશાન છે. અમને લાગ્યું કે કદાચ આટલા પૂરતું જ હશે, તો રાજલ બારોટે નક્કી કર્યું કે આપણે જ્યાં વીઆઈપી મુવમેન્ટ છે ને એ વિસ્તારના રસ્તાની હાલત જોઈએ. જોઈ લે રાજલ બારોટનો અહેવાલ, જ્યાંથી હાઈએસ્ટ વીઆઈપી મુવમેન્ટ હોય છે. અમદાવાદ શહેરમાં વરસાદ આવે અને ખાડા ન પડે તો જ નવાય. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદનો આ વીઆઈપી રોડ. આ એ રોડ છે કે જે એસજી હાઈવેને આ જોડતો આ રોડ છે, અને અહીંયા આગળ જ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ રોડ રસ્તા ઉપર જે ખાડા છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાહન ચાલકોએ ખૂબ જ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે અહીંયા આગળ નાના મોટા અનેક એવા ખાડા પડ્યા છે, અને આ ખાડાના કારણે લોકોનો કમરનો દુખાવો પણ થઈ ગયો છે. જો કે ખાડાથી હવે જનતા છે તે ત્રાહિમામ પોકારી ઉઠી છે. અને અહીંની જો વાત કરવામાં આવે વીઆઈપી રોડની, તો એક તરફ રસ્તાની કામગીરી ચાલે છે, બીજી તરફ માત્ર એક જ આ રસ્તો છે કે જ્યાં આગળ વાહન ચાલકો આવી પણ રહ્યા છે અને જઈ પણ રહ્યા છે, અને ત્યાં જ ખાડા પડ્યા છે. એટલે કે ખૂબ જ મુશ્કેલી અહીંયા આગળ પડી રહી છે. જો કે આ વીઆઈપી રોડની આજુબાજુમાં અનેક સ્કૂલો આવેલી છે, 2 જેટલી સ્કૂલો છે તે અહીંયા આગળથી આવી છે. વિદ્યાર્થીઓને પણ વહેલી સવારે મુશ્કેલી પડતી હોય છે. જો કે પીક અવર્સમાં અહીંયા આગળ સૌથી વધુ ટ્રાફિકની જે સમસ્યા છે તે અહીંયા આગળ ઊભી થતી હોય છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જતા હોવાના કારણે વાહન ચાલકોની જે નજરચૂક થવાના કારણે અકસ્માત પણ સર્જાય છે. એટલે કે જો તમે હવે વીઆઈપી રોડથી પસાર થતા હોય તો સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે નજર હટી તો દુર્ઘટના ઘટી. જો કે અહીંયા આગળ એક શિવાલય પણ આવેલું છે, એટલે કે જેટલા પણ દર્શનાર્થીઓ અહીંયાથી પસાર થતા હોય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એટલે કે જો તમે આ વીઆઈપી રોડનો ઉપયોગ કરતા હોય તો તમારું હાડકાં તૂટવાનું નક્કી છે. વાહન ધીમે ચલાવજો, નહીં તો ફ્રેક્ચર અવશ્ય થઈ જશે. ફરી એકવાર સ્પષ્ટતા કરી દઉં, આ શૂટિંગ છેલ્લા 4-5 દિવસનું છે. છેલ્લા 5 દિવસથી એબીપી અસ્મિતા સતત પ્રશાસનનું ધ્યાન દોરી રહી છે, અને રિપોર્ટ અમે દિવસે પ્રસારિત પણ કરી ચૂક્યા છીએ. એ રિપોર્ટ અત્યારે એટલે પ્રસારિત કરું છું કે વિભાગના સંલગ્ન અધિકારીઓના ધ્યાનમાં પણ આવે. રક્ષાબંધન છે ને, રાખડી બંધાવવા કમસે કમ બેનના ઘેર તો હેમખેર પહોંચીએ આપણે. અને એટલે જ વિપુલ બાલદાએ વિચાર્યું કે આ બેન વીઆઈપી રોડની શૂટિંગ લઈ આવે ને ત્યાંનો દ્રશ્યો એમને પ્રસારિત કર્યા. કદાચ સેલાસિલત તો સારું છે ને, ત્યાં સ્થિતિ સારી હશે, પણ વિપુલ બાલદાએ 3-4 દિવસમાં જે મુલાકાત લીધી શું જોઈ લઈએ. ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરના અનેક રસ્તાઓની હાલત બિસ્માર હાલત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના સેલા વિસ્તારમાં પણ રોડની હાલત જે છે તે બિસ્માર જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સેલા વિસ્તારમાં આવેલો આ રોડ છે કે જ્યાં રસ્તો છે કે ખાડા છે તે શોધવું જ મુશ્કેલ હોય તેવા પ્રકારની સ્થિતિ જે છે તે સેલા વિસ્તારમાં આવેલા આ રોડ પર જોવા મળી રહી છે. અનેક વાહન ચાલકો જે છે તે આ રસ્તા ઉપરથી જ પસાર થઈ રહ્યા છે. પસાર થઈને
પરેશાનીનો સામનો પણ કરતા હોય તેવા દ્રશ્યો આ સેલા વિસ્તારમાં આવેલા રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. હાઈકોર્ટે પણ ટકોર કરી, પ્રશાસન દ્વારા પણ કામગીરીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ સેલા વિસ્તારનો આ રસ્તો જે છે તે જ આ ખરેખર શું પરિસ્થિતિ છે તે હાલ સાબિતી બતાવી રહ્યો છે. કોઈ પણ કામગીરી જે છે તે પ્રશાસન દ્વારા સેલા વિસ્તારમાં આવેલા આ રોડમાં નહીં થઈ હોવાના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. અહીંયાથી પસાર થતા લોકો પણ આનાથી પરેશાન થઈ રહ્યા છે ને આ રસ્તા તાત્કાલિક રિપેર થાય અને લોકોની જે સમસ્યા છે તે હલ થાય તેના માટે અનેક વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે. છતાં પણ સેલા વિસ્તારનો આ જે રોડ છે તે હાલ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ ઉપર અનેક ખાડાઓ પડી ગયા છે કે જેને સત્વરે તંત્ર દ્વારા પુરાણ કરીને યોગ્ય કરવાની જરૂરિયાત જણાઈ રહી છે. અમદાવાદનો આ વિસ્તાર કદાચ માની લે કે નવો વિકસિત થાય છે, બહુ બધા કન્સ્ટ્રક્શન છે, એટલે માની શકાય કે રોડ તૂટે એવું માની પણ શકીએ. પણ વેજલપુર તો જૂનો વિસ્તાર છે, એટલો નવો વિસ્તાર પણ નથી. વેજલપુરની શું હાલત છે? અર્પિત દરજીએ 3 દિવસ અગાઉ જે મુલાકાત લીધી છે અહેવાલ જોઈ લઈએ. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં વરસાદ પછી રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. એક તરફ જ્યારે વરસાદ આવે છે ત્યારે પુષ્કળ માત્રામાં અહીં પાણી ભરાઈ જતું હોય છે અને વરસાદ પછી રસ્તો ધોવાઈ જતો હોય છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળ બરાબર બોટ ભવાની માતાનું મંદિર આવેલું છે, એની બહારનો રસ્તો છે. ત્યાં આપ જોઈ રહ્યા છો કે જે ખાડા પડી ગયા હતા એનું યોગ્ય રીતે પુરાણ કામ નથી કરવામાં આવ્યું અને બીજી તરફ એ બ્રિજની કામગીરી ચાલી રહી છે. એ બ્રિજની કામગીરી પણ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પીક અવર્સની વાત કરું તો સવાર સાંજ બંને સમયે લોકોએ અહીંથી પસાર કેમ થવું એ સૌથી મોટો સવાલ ઊભો થતો હોય છે. આટલું જ નહીં, પરંતુ વેજલપુર 4 રસ્તાથી લઈને બોટ ભવાની મંદિર તરફ આવવાનો રસ્તો છે એ પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે, બિસ્માર અવસ્થામાં છે, જેના કારણે જે પસાર થતા વાહન ચાલકો હોય છે એમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આપ જોઈ રહ્યા છો હાલ કાદવ કીચડ પણ જોવા મળી રહ્યો છે, કેમ કે બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને જે માટી કાઢવામાં આવે છે, માટી વરસાદના કારણે રસ્તા પર આવી જતી હોય છે, જેથી અહીંથી પસાર થતા લોકોની સાથે સાથે જે અહીંના ધંધા વેપારીઓ છે, ધંધા વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને સીધી અસર એમના ધંધા વેપાર પર જોવા મળી રહી છે. એટલે સ્થાનિકોની માંગ છે કે ઝડપથી બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે રસ્તો બગડેલો છે, બિસ્માર અવસ્થામાં છે, એ તાત્કાલિક રિપેર કરવામાં આવે. દક્ષિણ ગુજરાત અને અમદાવાદની વાત કરીએ. અમદાવાદના ઘણા આવા અહેવાલ છે કે જ્યાં ખાડા ટેકરા ખાડા હોય. આશા રાખું અમદાવાદ કોર્પોરેશને થોડા ઘણા પૂર્યા હશે અને સત્વરે જલ્દી પૂરા કરે, કારણ કે નવરાત્રિ આવી રહી છે ને, ડિસ્કો દાંડિયા કરીએ અમે ગ્રાઉન્ડમાં જઈને, એવા હાડકા તો સલામત રહેવા જોઈએ ને. અમદાવાદ બાદ મધ્ય ગુજરાતની સફર કરી ગોધરા શહેરની વાત કરીએ. ગોધરા શહેરમાં પણ સારી સ્થિતિ નથી રોડની. અનિપ ભગત, માફ કરજો, હા અનિપ ભગતનો અહેવાલ જોઈ લઈએ. ગોધરા શહેરની સાથે સાથે મુખ્ય હાઈવેના માર્ગ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ ઇન્દોર હાઈવેના દ્રશ્યો છે, જ્યાંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે અમદાવાદ હાઈવે ઇન્દોર જે માર્ગ છે ત્યાં વાવડી ટોલ બૂથ પણ આવેલું છે. ટોલ બૂથ દ્વારા જે ટોલની રકમ પણ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે રોડ રસ્તાની મરામત કરવામાં નથી આવી રહી અને આ જ પ્રકારે ચોમાસા દરમિયાન મસમોટા ખાડા પડી જતા હોય છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલી વચ્ચે પસાર થતા હોય છે. ખાસ કરીને જો ખાડામાં વાહન પછડાય છે ત્યારે વાહનને પણ નુકસાન થતું હોય છે, સાથે સાથે જે ટાયરો ફાટવાની ઘટના પણ બનવા પામે છે. આપ જોઈ રહ્યા છો વાહન ચાલક ખૂબ સાવચેતીપૂર્વક આ જે ખાડામાંથી પસાર થયા રહે છે. ન જેવી ચૂક જે છે વાહન ચાલક માટે મુસીબત અને નુકસાનીકારક સાબિત થઈ શકે છે. કુલ મળીને કહી શકાય કે જે રીતના આ હાઈવે પરની જે પરિસ્થિતિ છે, જે રીતના રોડ રસ્તા પર ખાડા પડ્યા છે, તેનું સમારકામ જો યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટા અકસ્માતો સર્જાવાની જે ભીતિ જે છે એ સેવાઈ રહી છે. પંચમહાલ જેવી જ હાલત મહીસાગરના રસ્તાઓની છે. શહેરમાં પ્રવેશ દ્વારથી લઈ શહેરની અંદરના રસ્તા હોય કે હાઈવેના જિલ્લા પંચાયત અનેક ઠેકાણે ખાડા છે. હિરેન પંડ્યાનો અહેવાલ જોજો, સંતરામપુરની પરિસ્થિતિ જોજો. વરસાદે વિરામ લીધા બાદ મહીસાગર જિલ્લાના જે માર્ગો છે તેની સ્થિતિ પણ દયનીય જોવા મળી રહી છે. એબીપી અસ્મિતા પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં. લુણાવાડાથી સંતરામપુર તરફ
જતો જે આ માર્ગ છે ત્યારે આ સંતરામપુરનો પ્રવેશ દ્વાર કહી શકાય. અહીંયા જો તમે સંતરામપુરમાં આવો છો તો ખાડાઓ તમારું સ્વાગત કરવા માટે તૈયાર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયાથી પસાર થતા જે વાહનો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે, કારણ કે લુણાવાડાથી સંતરામપુરમાં જ્યારે તમે પ્રવેશો છો ત્યારે આ જ રીતના જે ખાડા છે તે તમારું સ્વાગત કરતા હોય છે. વાત કરવામાં આવે સંતરામપુર શહેરના માર્ગોની, તો સંતરામપુર શહેરના માર્ગોની અલગ અલગ જે વિસ્તારોમાં આવેલા જે માર્ગો છે તેની સ્થિતિ પણ આવી દયનીય જોવા મળી રહી છે. વરસાદમાં કેટલી જગ્યાએ વેડમિક્સ નાખવામાં આવ્યો છે, પરંતુ ખાડા જે છે તે તેમના તેમ જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો પણ ભય સતત તોડાતો હોય છે. તો મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો લુણાવાડાથી રાફઈ સુધીનો જે માર્ગ છે તે પણ તદ્દન બિસ્માર જોવા મળી રહ્યો છે. ત્યાં પણ કેટલેય ઠેકાણે ખાડા છે, નાના મોટા અસંખ્ય ખાડા કે જે ન ગણી શકાય એટલા ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે લુણાવાડા શહેરમાંથી કંકાથી લુણાવાડા તરફ પ્રવેશવાનો જે માર્ગ છે તે પણ જાણે ચંદ્રની ધરતી હોય તેવા દ્રશ્યો છે, કારણ કે એટલા ખાડા છે કે ત્યાં માર્ગ શોધવો પડે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ચોમાસામાં જે વરસાદ વરસ્યો અને ત્યારબાદ વરસાદે હાલ વિરામ લીધો છે ત્યારે માર્ગોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. સમયના અભાવે મધ્ય ગુજરાતના અન્ય અહેવાલો પ્રસારિત નથી કરી શક્યો, પણ હા, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકના અને નગરપાલિકાના પ્રશાસકોએ વિચારવું પડશે. આ રસ્તા સત્વરે રિપેર કરવા પડશે, કારણ કે લોકો કર ભરે છે, 365 દિવસનો ટેક્સ ભરે છે. ચોમાસાનું બહાનું હતું, માની શકાય, કારણ પણ માની શકાય, વરસાદ રોકાયો છે. હવે જો તમે નથી સત્વરે રિપેર કરતા તો એનો મતલબ તમે આળસુ છો, તમે અમારા હાડકાં તોડાવવા દેવા માગો છો. અને અન્ય અહેવાલ વધુ એટલે પ્રસારિત નથી કરતો કે મારા કચ્છ સૌરાષ્ટ્રમાં પણ તો જવું પડશે ને, એની સ્થિતિ પણ તો કોઈ સારી નથી, એના રસ્તાની હાલત પણ તો પ્રશાસન સુધી પહોંચાડવી પડશે. ઉત્તર ગુજરાતમાં પણ તો એવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં GJ1 થી લઈ GJ2 એટલે મહેસાણા બાજુ પ્રયાણ કરીએ ને તો શું હાલત છે એ પણ જોઈશું. ઉત્તર ગુજરાત જતાં પહેલાં એકવાર સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી લઈએ અને સૌરાષ્ટ્રના રોડ રસ્તાની સ્થિતિ છે શું એ જાણી લઈએ. અને રોડ રસ્તાની સ્થિતિ જાણવી હોય તો દેવભૂમિ દ્વારકાથી શરૂઆત એટલે કરવી જોઈએ કે જગતના નાથનું મંદિર છે, તીર્થધામ છે આપણું દેવભૂમિ દ્વારકા. દ્વારકા શહેરના રસ્તા, દ્વારકાને જોડતા રસ્તા કેવા છે, રાજુ રૂપારેલિયાનો અહેવાલ જોઈ લઈએ. યાત્રાધામ દ્વારકા છે તે મંદિરોનું નગર કહેવામાં આવે છે, ત્યારે હાલ છે આ મંદિરોનું નગર છે તે ખાડાઓનું નગર બની ગયું તેવું લાગે છે. વાત કરીએ તો હાલ આપણે ઊભા છે દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ જતો જે આ માર્ગ છે, જ્યાં એકદમ આ માર્ગ છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. અહીંથી હાલ શ્રાવણ માસને અનુસંધાને અનેક લોકો છે, સ્થાનિકો છે, પ્રવાસીઓ છે તે પ્રવેશ કરતા હોય છે અને આ માર્ગથી છે તે મહાદેવના દર્શને જતા હોય છે. ત્યારે હરિ અને હરના જે મંદિરો છે તેની વચ્ચેનો જે આ માર્ગ છે તે હાલ છે બિસ્માર બની ગયો છે. અનેક ખાડાઓ છે જ્યાંથી લોકોને વાહન ચલાવવું તો ઠીક છે, પરંતુ છે તે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હાલ છે વહીવટીતંત્ર દ્વારા અમુક ખાડાઓ છે જે પૂરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે અને ત્યાં કપચી એટલે કે માટી અને કાંકરી નાખીને છે ત્યાં ખાડા પૂરવાનો પ્રયાસ કર્યો છે. હાલ જોઈ રહ્યા છો આપ મારી નીચે કે આ જે ખાડાઓ છે તે કેવડા મોટા ખાડાઓ છે જ્યાંથી વાહન ચાલકો પણ નીકળી નથી શકતા. આવી જ હાલત છે તે દ્વારકાથી 16 કિલોમીટર સુધીનો જે માર્ગ છે નાગેશ્વર રોડ, તે માર્ગ ઉપર આવી જ હાલત છે તે જોવા મળી રહી છે. ત્યારે હાલ શ્રાવણ માસ છે, હાલ જન્માષ્ટમી નજીક છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા છે તે આ રોડ તાકીદે રિપેર કરવો જોઈએ, તેમની બદલે છે તે કપચીઓ પૂરીને વહીવટી તંત્ર છે તે આ ખાડાઓ પૂરી રહી છે. ત્યારે લોકો અને વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે કે આ બિસ્માર માર્ગ છે તે વહેલી તકે સારો થઈને ખાડા નગરીમાંથી છે ફરીથી મંદિરોની નગરી આ દ્વારકા બની જાય. દ્વારકા બાદ મોરબીની વાત કરીએ, અને મોરબીની એટલે વાત કરવી છે કે ABP અસ્મિતા સંવાદદાતા પાર્થ પટેલ હંમેશા એમ કહેતા હોય કે અમારું મોરબી એટલે સૌરાષ્ટ્રનું મિની પેરિસ. એટલે મને લાગ્યું કે પેરિસ મિની પેરિસ ગણાતું હોય, એના રોડ રસ્તા તો મસ્ત હશે, અને એ પાછું મોરબી સિરામિક નગરી. સિરામિક એટલે ગ્લેડ ટાઇલ્સ, અને કેટલી લીસી હોય એટલે એ જ રીતે ટાઇલ્સની સરફેસ આપણા ઘરને ફ્લેટ બનાવતી હોય, સરસ બનાવતી હોય તો રોડ રસ્તા પણ તો એવા હોવા જોઈએ. ખરેખર આપણા મિની પેરિસની હાલત છે શું રોડ રસ્તાની, એ શહેરની હાલત છે શું? પાર્થ પટેલનો અહેવાલ જોઈ લઈએ.
મોરબી શહેર અને આસપાસના જે વિસ્તારોમાં વરસાદ પડ્યો જેને કારણે રોડ રસ્તા જે છે હાલ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ મોરબી ભડિયાદ રોડના જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ ઉપર મસમોટા જે ખાડા ભરેલા છે અને ખાડાઓને કારણે વાહન ચાલકોને પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી નગરપાલિકા વિસ્તારમાં આ જે વિસ્તાર છે, આ જે રોડ છે એ આવતો હોય છે, પરંતુ વરસાદ વિરામ લીધા છતાં પણ નગરપાલિકા દ્વારા જે રોડ જે રિપેર કરવાની જે કામગીરી છે એ કરવામાં નથી આવી રહી અને આ શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી શહેરના અનેક જે વિસ્તારો છે, રામચોક હોય, રેલવે સ્ટેશન રોડ હોય કે પછી મોરબી શહેરનો જે મુખ્ય વિસ્તાર હોય, નગર નહેરુ ગેટ ચોક વિસ્તાર હોય સહિતના જે તમામ જે વિસ્તારો છે ત્યાં આ જ પ્રમાણે જે રોડની હાલત જે છે એ જોવા મળી રહી છે અને મોરબીવાસીઓને આ કમળતો રોડના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો સાથે સાથે વાહનોમાં પણ નુકસાની આવતી હોય છે. પરંતુ નગરપાલિકા દ્વારા જે રોડ રિપેરિંગની કામગીરી છે એ હજુ સુધી આરંભ કરવામાં નથી આવી અને મોરબીવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોરબી બાદ હવે વાત કરી લઈએ પડોશના જિલ્લા રાજકોટની. અને જે રીતે મોરબી ટાઇલ્સ અને સિરામિક વ્યવસાય માટે વખણાય છે એવી રીતે રાજકોટનું જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ મિલો છે, ઔદ્યોગિક નગરી પણ છે. અમને હતું કે જેતપુરને જોડતા રસ્તા પણ સારા હશે. રસ્તા શોધવા નીકળ્યા છે, ખાડા શોધવા થોડા નીકળ્યા છીએ આપણે, સારા રસ્તા પણ તો શોધવા જોઈએ ને. એટલે અમે વાત કરી નિલેશ મારું જે રાજકોટ ગ્રામીણના રિપોર્ટર છે. એમને જેતપુરની આજુબાજુના જે રસ્તા છે એની હાલત જોઈ અને એમને અહેવાલ મોકલ્યો ને એ જોઈ લઈ. જેતપુરથી રાજકોટ જવા માટેના નેશનલ હાઈવેની હાલત છે તે અતિ બિસ્માર થઈ ગઈ હોય તેમ આપને આ નવાગઢ પાસેના આ હાઈવે ઉપરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જાણે કે વાહનો ચાલતા હોય ત્યારે જાણે કે ડિસ્કો કરતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ત્યારે અહીં જે સ્થાનિક વાહન ચાલકોના ઘણી ફરિયાદો પણ ઉઠી છે કે અમારા વાહનોની એક્સલો પણ આ ખાડાઓના કારણે છે તે તૂટી જાય છે. ત્યારે હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ નવાગઢથી જેતપુર જવાનો આ મુખ્ય માર્ગ હોય, આ જ માર્ગ ઉપરથી હજારો વાહન છે તે રાજકોટ તરફ જતા હોય ત્યારે આ રોડની છે તે એટલી હદે હાલત ગંભીર બની ગઈ છે જેને કારણે અહીં સ્થાનિક વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે દર ચોમાસામાં થતી હોય, પરંતુ તંત્ર દ્વારા છે તે માત્ર ને માત્ર ઠીકરા મારી અને સંતોષ માનતા હોય. ત્યારે અહીંના સ્થાનિક લોકોની માંગ છે કે અવારનવાર દર ચોમાસામાં છે તે આ જ પ્રકારની આ રોડની છે તે પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે સ્થાનિકો અને અહીંના રહેવાસીઓની માંગ છે કે વાહન ચાલકોની પણ માંગ છે કે આ રોડ છે તે તાત્કાલિક રિનોવેશન કરી આપે અથવા તો ગાબડા છે તે પુરાવી આપે. રાજકોટ જિલ્લા બાદ અમરેલી જિલ્લાની પણ તો વાત કરવી જોઈએ ને. હરેશ કુમાર એબીપી અસ્મિતા સંવાદદાતા છે, તેમની સાથે વાત કરી તો એમને કહ્યું કે હાલત તો એવી છે કે ગામને જોડતો રસ્તો રિપેર નહોતા કરતા પ્રશાસનવાળા, તો સુરતમાં રહેતા એક ઉદ્યોગપતિએ પોતાના ખર્ચે રોડ રસ્તો રિપેર કરાવ્યો. હરેશ કુમારનું કહેવું છે કે અમરેલીને આજુબાજુના અનેક રસ્તા એવા છે, અનેક રસ્તા કે જે હજુ પણ ખૂટેલા છે. હા, એક સિવિલ હોસ્પિટલવાળો અમરેલીનો એક રસ્તો હતો, અગાઉ પ્રસારણ કરેલું, પણ મને પાછળથી ખબર પડી કે એનું ખાતમુહૂર્ત પહેલાં થયું હતું ને રોડ બનવાનું શરૂ થવાનું છે. આશા રાખો એ રોડ બન્યા હશે, બનતો પણ હશે, કોન્ટ્રાક્ટ અપાવવાનો હતો પણ હવે બાકીના રસ્તા પણ તો રિપેર થવા જોઈએ, કારણ કે ત્યાં પરથી તો વાહન ચાલકો પસાર થાય છે ને. અને એક પણ વાહન ચાલક ટેક્સ ભર્યા વગર થોડો વાહન છોડાવે છે. પેટ્રોલ ડીઝલ ઉપર પણ તો ટેક્સ ભરે છે ને. અમરેલીના રસ્તાની શું હાલત છે, હરેશ કુમારનો અહેવાલ જોઈ લઈએ. અમરેલી જિલ્લામાં ચોમાસા બાદ બિસ્માર માર્ગો બન્યા છે. જિલ્લા પંચાયતના રસ્તા હોય તોય ભલે, સ્ટેટ હાઈવે હોય તોય ભલે અને નેશનલ હાઈવેના રસ્તા હોય તો પણ ભલે, મોટાભાગના રસ્તાઓ હાલ ખખડધજ બન્યા છે. હું આપને દ્રશ્ય બતાવીશ. સાવરકુંડલાથી જે હાથસણી જવાનો જે જિલ્લા પંચાયત હસ્તગતનો જે રોડ છે તે બિસ્માર બન્યો છે. જો કે સાવરકુંડલા શહેરથી હાથસણી તરફ જાઓ ત્યાં તો રોડનું અસ્તિત્વ જ નથી, પરંતુ હાલ અત્યારે જે હાથસણી અને સાવરકુંડલા વચ્ચેનો આ સ્ટેટ હાઈવે જોઈ શકો છો, મોટા ખાડા પડ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સમારકામ કરવામાં નથી આવતું. ત્યારે સાવરકુંડલાથી ખાંભા જવાનો જે સ્ટેટ હાઈવે છે તે પણ હાલ અત્યારે બિસ્માર બન્યો છે. સાવરકુંડલાનો શહેરનો જે મુખ્ય બાયપાસ છે તે
નેશનલ હાઈવે છે અને તે નેશનલ હાઈવે હાલ અત્યારે બિસ્માર બન્યો છે. એટલે મોટાભાગના જિલ્લા પંચાયતના રસ્તાઓ હોય કે સ્ટેટ હાઈવેના રસ્તાઓ હોય તે હાલ અત્યારે બિસ્માર બન્યા છે. વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ ચોમાસામાં લાંબા સમયથી જો કે વરસાદ અમરેલી જિલ્લામાં નહિવત હતો, પરંતુ અત્યાર સુધી જે રસ્તાઓ ઉપર જે ખાડા પડ્યા છે તેનું સમારકામ કરવામાં નથી આવ્યું. એટલે મોટાભાગે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. એટલે સ્ટેટ હાઈવે હોય તો ભલે, નેશનલ હાઈવે હોય તો ભલે અને ગ્રામ્યના જિલ્લા પંચાયતના રસ્તાઓ હોય તો ભલે, મોટાભાગના રસ્તાઓ હાલ અત્યારે ખખડધજ થયા છે. સૌરાષ્ટ્રથી બહાર નીકળીએ તો સુરેન્દ્રનગર જિલ્લો આવે અને આપણે તમામ લોકો જાણીએ છીએ અમદાવાદથી રાજકોટનો જે હાઈવે છે એને 6 લેન કરવાની કામગીરી વિજયભાઈની સરકાર હતી ત્યારથી ચાલતી હતી. વિજયભાઈની સરકાર હતી ત્યારથી, અને એના પછી તો એક ચૂંટણી પણ આવી ગઈ, સરકાર બદલાઈ પણ ગઈ, ભૂપેન્દ્રભાઈ ફરીથી શપથ પણ લીધા, પણ હજુ પણ એની કામગીરી પૂર્ણ નથી થઈ. એ હકીકત છે, ઘણો ભાગ એનું કામકાજ પૂર્ણ થયું છે, પણ તકદીર જોજો આ સુરેન્દ્રનગર જિલ્લાનું અમદાવાદ જિલ્લો અને રાજકોટ જિલ્લો એને જોડતો વચ્ચેનો જે પેચ આવે છે સુરેન્દ્રનગર જિલ્લાનો, ત્યાં રોડની હાલત સારી નથી. રોડની હાલત સારી નથી કારણ કે કામ પણ ચાલે છે, અનેક જગ્યાએ ડાયવર્ઝન પણ અપાયા છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. ખાડા ટેકરા પણ એટલા જ છે. રોડ 6 લેન થાય એટલે થાય, પણ કમસે કમ ખાડા તો પૂરવા જોઈએ ને. અર્પિત દરજીનો અહેવાલ જોઈ લઈએ. રાજ્યમાં નાના મોટા શહેરોમાં તો રસ્તાઓની હાલત દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહી છે, પરંતુ સાથે સાથે સ્ટેટ હાઈવે, મુખ્ય હાઈવે ગણાતા રસ્તાઓની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે. હાલ અમદાવાદ રાજકોટ હાઈવે પર છું અને આ રસ્તા પર બગોદરાથી લીંબડી તરફ જવાના હિસ્સામાં બગોદરાથી 7 કિલોમીટરનું અંતર કાપ્યા પછી રસ્તાની કંઈક આ પ્રકારની હાલત તમે જોઈ શકો છો. આ બ્રિજ બનાવવાની કામગીરી લગભગ 2 થી 3 વર્ષ થઈ ગયા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી પૂર્ણ નથી થઈ. અને એની વચ્ચે આ વરસાદનો સમય છે ત્યારે અહીંયા રસ્તો જ જોવા નથી મળી રહ્યો. જે હાલ આપ જોઈ રહ્યા છો માત્ર કપચી જોવા મળી રહી છે અને એમાં કેટલાય ખાડા જોવા મળી રહ્યા છે. જ્યારે ટોલ ટેક્સ લેવાની વાત હોય છે ત્યારે કેન્દ્ર સરકાર હોય અથવા તો રાજ્ય સરકાર હોય, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ ટોલ ટેક્સ વસૂલવામાં અવ્વલ રહે છે અને પહેલાં ટોલ ટેક્સ ઉઘરાવવાનું કામ યાદ આવતું હોય છે. પરંતુ જ્યારે સેવા પૂરી પાડવાની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કંઈક આ પ્રકારના રસ્તાની હાલત જોવા મળી રહી છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે સતત વ્યસ્ત આ રસ્તો છે. સૌરાષ્ટ્ર તરફ ખાસ જવાનો મુખ્ય રસ્તો છે, ત્યારે આ રસ્તા પર અનેક લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અહીંયા રસ્તો છે જ નહીં, માત્ર આપ જોઈ રહ્યા છો કપચી જોવા મળી રહી છે. રસ્તો જે હતો એ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે એ લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે. એટલે જે પ્રમાણે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા, રોડ ઓથોરિટી દ્વારા પૈસા ઉઘરાવવામાં આવે છે ટોલ ટેક્સના બહાને, એ જ રીતે એ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. સૌરાષ્ટ્ર બાદ હવે વાત કરી લઈએ કચ્છની, અને કચ્છનું મુખ્ય શહેર એટલે ભુજ. અડસઠ ઠાકુરનો અહેવાલ જોઈ લો. કચ્છમાં જેટલો વરસાદ જોઈએ એટલો પડ્યો નથી અને એનામાં જે રોડ રસ્તાની હાલત જે છે તે દયનીય જોવા મળી રહી છે. હાલ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ દ્રશ્યો જોઈ શકાય છે ભુજ શહેરના મેઇન વિસ્તાર અને જયનગર બાયપાસના દ્રશ્યો છે. આ જ માર્ગથી જે છે તે માંડવી, મુન્દ્રા, નખત્રાણા જોડતો આ માર્ગ છે. માર્ગમાં મોટા ખાડા પડી જતા લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ માર્ગ છે દર ચોમાસે વરસાદ પડે ને આ રસ્તો બનતો હોય છે, પરંતુ એક વર્ષના અંદર જ આ રસ્તાની હાલત જે છે તે બિસ્માર થઈ જતી હોય છે. અહીંથી પસાર થતા લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. હાલ બીજી તરફ પણ જોઈ શકાય છે મોટા ખાડાના કારણે અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો પડી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે કચ્છના 10 તાલુકાના એક પણ રસ્તો એવો નહીં હોય, 1 ઇંચ માર્ગ એવો નહીં હોય કે જ્યાં કને રસ્તા તૂટેલી હાલતમાં જોવા નહીં મળે. ભુજની વાત કરવામાં આવે તો ભુજના મેઇન વિસ્તાર જુબેલી સર્કલ, જયનગર, બસ સ્ટેશન વિસ્તાર સહિત આરટીઓ વિસ્તાર સહિત વિસ્તારોમાં જે છે રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. મોટા ખાડાના કારણે લોકોને અકસ્માતનો ભય પણ જે છે ત્યાં કને જોવા મળતો હોય છે. ખાસ વાત કરવામાં આવે પૂર્વ અને પશ્ચિમ કચ્છના તમામ માર્ગો જે છે હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે વાત ઉત્તર ગુજરાતની. બનાસકાંઠા એટલો ઝાઝો વરસાદ નથી પડ્યો, પણ તેના ગ્રામીણ વિસ્તારના રસ્તાની હાલત ઘણી ખરાબ છે. ઘણા ખાડા છે, રોડ શોધવો મુશ્કેલ છે. વસંત તિરગરનો અહેવાલ જોઈ લઈએ.
બનાસકાંઠામાં વરસાદ બાદ ઠેર ઠેર જગ્યાએ ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અનેક ઠેકાણે મસમોટા ખાડા પડતા વાહન ચાલકો, પશુપાલકો હોય કે પછી જે રાહદારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે. તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. પાંથાવાડાથી જે 20 ગામને જોડતો રોડ છે ત્યાંના આ દ્રશ્યો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મસમોટા ખાડા આ રોડ ઉપર પડેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને માર્ગ એન્ડ મકાન વિભાગમાં આવતા જે આ રોડ છે જેને ઉપર મસમોટા ખાડા પડવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે રોડ છોડી અધર જગ્યાએથી રસ્તો બનાવવો પડે છે તેવી હાલ મુશ્કેલી સામે આવી રહી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ રીતે મસમોટા ખાડામાંથી વાહન ચાલકો હાલ પસાર થઈ રહ્યા છે. માત્ર પાંથાવાડાથી 20 ગામને જોડતા રોડની વાત નથી, પરંતુ જો ધાનેરાથી સાચોર નેશનલ જે સ્ટેટ હાઈવે છે તેની વાત કરવામાં આવે તો ધાનેરાથી સાચોર નીકળતો નેશનલ હાઈવે 168 ઉપર પણ મસમોટા જે ખાડા પડેલા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ધાનેરા સિટીની નજીકનો જે સર્વિસ રોડ છે સ્ટેટ હાઈવેનો તે પણ હાલ બિસ્માર જોવા મળી રહ્યો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો ધાનેરાના આલવાડાથી ખિંમતથી બાપલા જે રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે છે ત્યાં પણ મસમોટા હાલ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અસંખ્ય વાહન ચાલકો દિવસ દરમિયાન ડીસા સહિતની જગ્યાએ આવતા હોય છે. રાજસ્થાનના મુસાફરોને પણ હાલાકી પડી રહી છે. તો બીજી તરફ સ્થાનિક જે લોકો છે તે રોડ રસ્તા ઉપર પડેલા ખાડાને લઈને ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જ અહીં મસમોટા ખાડા પડેલા છે જેના કારણે અહીંથી નીકળતા જે પશુપાલકો હોય, વેપારીઓ હોય કે કિરગરે બહુ બધા રસ્તા છે અને બહુ ખરાબ રસ્તા છે. બહુ લાંબી એ વાત છે, સમય ઓછો છે. મહેસાણા પહોંચી જઈએ ને GJ2 મહેસાણાના રસ્તાની હાલત કેવી છે, મહેસાણા બાયપાસની હાલત કેવી છે, હારૂન નાગોરીનો અહેવાલ જોઈ લો. મહેસાણા જિલ્લામાં જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન બાદ રસ્તા ધોવાયા છે. હું આપને બતાવવા જઈ રહ્યો છું મહેસાણા પાલાવાસણાથી બાયપાસ હાઈવેને જોડતો આ રોડ છે ને આ તમામ રોડ ધોવાઈ ગયો છે. દ્રશ્યોમાં પણ જોઈશો કઈ રીતે તેના ઉપરથી ડામર ગાયબ થઈ ગયું છે. અહીંયા મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે. વાહન ક્યાં ચલાવવું તે પણ એક મુશ્કેલી છે, કારણ કે જે રીતે આ રોડની પરિસ્થિતિ ઊભી થઈ છે. જો કે મહેસાણા જિલ્લાના અનેક રોડો આ રીતે ખાડામાં તબદીલ થયા છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું. વાત મહેસાણા શહેરની હોય કે પછી કડી શહેરની, કડીમાં પણ આ જ પ્રકારે કડીથી થોડને જોડતો રોડ ક્યાંક ને ક્યાંક ધોવાયો છે અને તેના કારણે મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે. બેચરાજીથી વિરુગામને જોડતો રોડ પણ ધોવાયો છે જેના કારણે તે રોડ પણ ક્યાંક ને ક્યાંક ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ બોચરાજીથી મોઢેરા, બોચરાજીથી મહેસાણા અને મોઢેરાથી મહેસાણા તરફનો જે રસ્તો છે તે પણ ક્યાંક ને ક્યાંક ધોવાયેલો છે અને તેના ઉપરથી પણ ડામર ગાયબ થઈ ગયા છે. વરસાદ રોકાઈ ગયો છે પરંતુ હજુ સુધી આ રોડનું જે સમારકામ થવું જોઈએ તે થયું નથી. તેના કારણે હજુ પણ તેના ઉપર ખાડા પડેલા જોવા મળે છે. જે રીતે વાહન જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે ધૂળની ડમરી. આ જ પ્રકારની હાલત સાબરકાંઠાની છે. રાજસ્થાનથી ગુજરાત આવીએ આપણે, સાબરકાંઠા જિલ્લાનો રસ્તો, ત્યાં પણ અનેક ખાડા છે. સમયનો અભાવ છે, અમારી યાત્રા લાંબી છે પણ સમયનો અભાવ છે, કારણ કે અનેક ઠેકાણે આ પ્રકારની સ્થિતિ છે. જિલ્લા પંચાયત હોય, PWD હોય કે પછી નેશનલ હાઈવે ઓથોરિટી, તમામની ફરજ છે અમને સત્વરે સારા રસ્તા આપવાની. કારણ કે અમે તમામ કર 365 દિવસના એડવાન્સ ભરીએ છીએ. એડવાન્સ ગાડી છોડાવીએ છીએ ત્યારે પણ એડવાન્સ ભરીએ છીએ, પાસિંગ કરાવીએ છીએ ત્યારે પણ અમારું એડવાન્સ હોય છે. સાહેબ ટોલ બૂથમાં પ્રવેશીએ ને એટલે એડવાન્સ ભરીએ છીએ. આ ટોલ બૂથ પછી પણ કેવા રસ્તા હોય છે તમે જોયું છે. ચોમાસું ગયું છે, ઘણા માફ કરજો, વરસાદ ઓછો થયો છે, બંધ થયો છે, ઘણા દિવસો વીત્યા છે. ક્યાંક રિપેરિંગ થયું હશે, અમે બતાવ્યા એમાં પણ ક્યાંક ખાડા પુરાયા છે, પણ એનો મતલબ એ ન હોઈ શકે કે અમે પૂરું કરી લીધું એમ કરી પ્રશાસન હાથ અદ્ધર કરી દે. તમે હાથ અદ્ધર કરશો ને તમે ઉપર જતા રહીશું. અમને એટલે જીવાડજો, અમારા હાડકા એટલે સાજા રાખજો કે અમે જીવીશું તો કમાઈશું, કમાઈશું તો વાહન લઈશું, વાહન લઈશું તો પેટ્રોલ ભરીશું, પેટ્રોલ ભરાવીશું
તો રોડ ઉપર નીકળીશું ટોલ ટેક્સ ભરીશું બધા ટેક્સ ભરીશું ને તો તમારા તમામ અધિકારીઓના પગાર અમારા એ કરમાંથી થાય છે. બસ એટલે જ કહું છું, અમને નવરાત્રિના દાંડિયા સુખરૂપ રમવા દેજો. સુખરૂપ રોડ ઉપર અમે દાંડિયા કરવા માંગતા નથી. ખેર, આજની યાત્રામાં આટલું જ. Hello my fam, welcome to the vlog. Banna and go viral sensation